વિદ્યાર્થી મિત્રો, નીટ એક્ઝામને લઈને એક ઇમ્પોર્ટન્ટ અપડેટ છે. આખો વિડીયો જોજો, ઇમ્પોર્ટન્ટ અપડેટ છે. અપડેટ જે ખરી તે ઇંગ્લિશની અંદર છે. હું તમને સ્ટેપ બાય સ્ટેપ ગુજરાતીમાં સમજાવતો જઈશ કે હવે તમારે શું કરવાનું છે. આખો વિડીયો જોજો, પછી કોમેન્ટ કરજો. હું દર વખતે કહું છું, પણ સ્ટુડન્ટ આખો વિડીયો જોતા નથી, થોડોક જોયો ને પછી કોમેન્ટ કરે છે, એટલે હું એમને રિપ્લાય કરતો નથી. ચાલો, વિડીયો જોશો તો તમારે કોઈ ડાઉટ રહેશે નહીં. સબ્જેક્ટ શું છે કે challenges of provisional answer key, recorded response and display of scan image of OMR sheet for the NEET 2021 regular. The national eligibility cum entrance test NEET was conducted in pen and paper mode on the 12th September 2021. 12 સપ્ટેમ્બરે જે એક્ઝામ યોજાઈ હતી તેને અનુલક્ષીને છે. National Testing Agency has uploaded the provisional answer key and recorded response as well as scan image of OMR answer sheet of NEET કે NTA દ્વારા પ્રોવિઝનલ આન્સર કી અને તમે જે OMR શીટમાં ટીક કરેલું હતું એક્ઝામમાં તેની એક કોપી પણ અપલોડ કરી છે અને ઓલરેડી તમને એ કોપી જે કરી તે તમારા રજિસ્ટર્ડ મેલ પર તમને મળી ગઈ છે, જે મેં કાલના વિડીયોમાં તમને કીધું હતું. હવે ઓફિશિયલ વેબસાઇટ પર જશો તો તમને પ્રોવિઝનલ આન્સર કી ના બધું જોવા મળશે. હવે કરવાનું શું છે તમારે? અ સ્કેન ઇમેજ ઓફ OMR શીટ હેઝ already been sent to the registered email address given by the candidate at the time of submission of online application form. The candidate who have objection ધ આન્સર કી કે તમને એવું હોય કે ભાઈ આ જે પ્રોવિઝનલ આન્સર કી છે તેમાં કોઈ ક્વેશ્ચનના આન્સર એ લોકોએ ખોટા કીધા છે અને તમારી પાસે કંઈક પ્રૂફ હોય કે ભાઈ આ ક્વેશ્ચનનો આન્સર આ નહીં આ આવે, તો તમે ઓબ્જેક્શન કરી શકો છો. રેકોર્ડેડ રિસ્પોન્સ એટલે કે તમે જે OMR ત્યાં ટીક કર્યું હતું તેની જે કોપી આપવામાં આવી છે તેમાં કંઈક તમને ભૂલ લાગે તો પણ તમે ઓબ્જેક્શન કરી શકો છો. અને એ ઓબ્જેક્શન કઈ રીતે કરવાનું છે, કઈ તારીખ સુધી કરવાનું છે કે એક્ઝામ કઈ NEET 2021 માટે. પહેલું છે ચલન ટુ ચેલેન્જીસ ટુ ધ પ્રોવિઝનલ આન્સર કી કે જો તમને કોઈ ક્વેશ્ચનનો આન્સરની અંદર ભૂલ લાગતી હોય તો શું કરવાનું છે, તેના માટે 1000 રૂપિયા તમારે ફીસ પે કરવાની છે, તો જ તમે કોઈ ક્વેશ્ચનના આન્સર માટે ચેલેન્જ કરી શકો છો. 1000 પર આન્સર ચેલેન્જ, જેટલા ક્વેશ્ચન તમે ચેલેન્જ કરો છો દરેકના દીઠ 1000 રૂપિયા તમારે આપવાનો છે. અને એ 15 થી 17 3 દિવસની અંદર આજથી લઈને 17 તારીખ સુધી તમે કરી શકશો. અને જો તમને ચેલેન્જીસ ટુ ધ રેકોર્ડેડ રિસ્પોન્સ ઓબ્ટેન્ડ ફ્રોમ ધ OMR આન્સર શીટ કે આન્સર શીટની અંદર તમને જે મળી છે તેમાં કંઈ તમને ભૂલ લાગે છે તો પર ક્વેશ્ચન 200 રૂપિયા તમારે ચાર્જ છે, તો જ તમે એના માટે ઓબ્જેક્શન કરી શકો છો. કઈ રીતે કરવાનું છે? ધ પેમેન્ટ ઓફ ધ પ્રોસેસિંગ ફી મે બી મેડ થ્રુ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ up to 17 October 2021 10 PM રાત્રે 10 વાગ્યા સુધી. No challenges will be entertained without receipt of the processing fees online. તો જ્યાં સુધી તમે ઓનલાઈન ફીસ પેમેન્ટ નહીં કરશો ચેલેન્જ માટે ત્યાં સુધી તમારા ચેલેન્જને ધ્યાન પર લેવામાં આવશે નહીં અને ઓનલાઈન પેમેન્ટ સિવાય બીજું કોઈ પેમેન્ટ એ લોકો એક્સેપ્ટ કરશે નહીં. ચેલેન્જ મેડ બાય ધ કેન્ડિડેટ વિલ બી વેરીફાઈડ બાય ધ પેનલ ઓફ સબ્જેક્ટ એક્સપર્ટ કે જે ક્વેશ્ચનની અંદર તમે ઓબ્જેક્શન કરો છો તે ત્યાંના જે એક્સપર્ટ ફેકલ્ટી હશે તેના દ્વારા જોવામાં આવશે. ઇફ ફાઉન્ડ કરેક્ટ આન્સર વિલ બી રિવાઇઝડ એકોર્ડિંગલી. જો એમને ભૂલ લાગશે તો તેઓ આન્સર ચેન્જ કરી આપશે. ધ કી ફાઇનલાઇઝ બાય ધ એક્સપર્ટ આફ્ટર ધ ચેલેન્જીસ વિલ બી ફાઇનલ કે બધા લોકો ચેલેન્જ કરી રહેશે પછી જે આન્સર કી આવશે તે ફાઇનલ હશે. Based on revised final answer key, the result will be prepared and declared કે એ જે ફાઇનલ આન્સર કી હશે તેના બેઝ પર રિઝલ્ટ બનશે અને રિલીઝ કરવામાં આવશે. નો ઇન્ડિવિજ્યુઅલ કેન્ડિડેટ વિલ બી ઇન્ફોર્મ અબાઉટ ધ એક્સેપ્ટન્સ ઓર નોન એક્સેપ્ટન્સ ઓફ હિઝ ઓર હર ચેલેન્જીસ કે જો કોઈ સ્ટુડન્ટ ચેલેન્જ કરે છે તો એનું ચેલેન્જ એક્સેપ્ટ થયું કે નહીં થયું એના વિશે તમને કોઈ માહિતી આપવામાં આવશે નહીં અને 17 તારીખ પછી એક્સેપ્ટ થશે નહીં. તમને જો કોઈ કમ્પ્લેન હોય કે કંઈક તમને ક્વેરી હોય તો તમે આ જે કોન્ટેક્ટ નંબર આપેલો છે 01140759000 પર કોલ કરી શકો છો અથવા ઈમેલ કરી શકો છો. હવે આગળ માહિતી છે કે ભાઈ તમારે કઈ રીતે ચેલેન્જ કરવાનું છે.
કે શું છે પ્રોસિડ્યુર ફોર ધ ચેલેન્જ ઓફ આન્સર કી. તો શું કરવાનું છે, પ્લીઝ ગો ટુ ધ ઓફિશિયલ વેબસાઇટ neetnta.nic.in, ક્લિક એપ્લાય ફોર ધ આન્સર કી ચેલેન્જીસ, અને પછી શું કરવાનું છે, સિલેક્ટ ધ ટેસ્ટ બુકલેટ કોડ, તમારા જે કોડની બુકલેટ હોય તેમાં, લોગિન વિથ યોર એપ્લિકન્ટ અને એપ્લિકેશન નંબર એન્ડ ડેટ ઓફ બર્થ એન્ડ એન્ટર સિક્યોરિટી પિન એઝ ડિસ્પ્લે એન્ડ સબમિટ. યુ વિલ સી ધ ફોલોઈંગ ક્વેશ્ચન ઇન સિક્વન્સ, કે તમને 200 ક્વેશ્ચન 50-50-50 ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બોટની અને ઝુઓલોજીના દેખાશે. પછી ધ નંબર નેક્સ્ટ ટુ ધ ક્વેશ્ચન અંડર ધ કોલમ કરેક્ટ ઓપ્શન, કે જે ક્વેશ્ચનની બાજુમાં જે લખેલું હશે તેનો કરેક્ટ ઓપ્શન હશે, ABCD જે પણ હશે તે, સ્ટેન્ડ ફોર ધ મોસ્ટ એપ્રોપ્રિએટ આન્સર ટુ બી યુઝ બાય NTA. ક્વેશ્ચનની બાજુમાં ABCD જે લખેલો હશે તેનો પ્રોવિઝનલ આન્સર કીનો આન્સર છે. ઇફ યુ વિશ ટુ ચેલેન્જ ધીસ ઓપ્શન યુ may use any one or more of the option given in the next 4 column by clicking the checkbox. કે બાજુમાં જે 4 ઓપ્શન આપેલા તેમાંથી તમને જો કોઈ સાચો લાગતો હોય તો તેના પર તમે ટીક કરી શકો છો, એક કરતાં વધારે ઓપ્શન. You may want to upload supporting document in which you can select choose file, કે એ ક્વેશ્ચન સાચો છે તેના પ્રૂફ માટે જો તમારી પાસે કોઈ રેફરન્સ હોય, કશે નેટ ઉપર તમે વાંચો કોઈ પણ બુક હોય તો તેનો સ્ક્રીનશોટ અથવા તો ફોટો પાડી અને તમે ત્યાં ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો એના પ્રૂફ માટે. આફ્ટર ક્લિકિંગ યોર ડિઝાયર્ડ ઓપ્શન ફોર સબ્જેક્ટ, સેવ યોર ક્લેમ એન્ડ મૂવ ટુ ધ નેક્સ્ટ સ્ક્રીન. સેવ કરીને નેક્સ્ટ સ્ક્રીન પર જવાનું છે. યુ વિલ સી અ સ્ક્રીન ડિસ્પ્લેઇંગ યોર ચેલેન્જીસ, કે તમે જેટલા ક્વેશ્ચનમાં ચેલેન્જ કર્યા છે એ બધા તમને એ ડિસ્પ્લે કરશે. ક્લિક ઓન સેવ યોર ક્લેમ એન્ડ પે ફીસ ફાઇનલી, અને પછી ક્લિક કરવાનું છે ફીસ પેમેન્ટ માટે. સિલેક્ટ ધ મોડ ઓફ પેમેન્ટ, કે કઈ રીતે પેમેન્ટ કરવાનો છે તે, અને એના માટેનો 1000 રૂપિયા તમારે પેમેન્ટ કરી દેવાનું છે. પેમેન્ટ થઈ જાય પછી તમારે સક્સેસફુલ પેમેન્ટની ડાઉનલોડ પ્રિન્ટ કરી લેવાની, એટલે કે પ્રિન્ટ જે આન્સર કી છે અને તમારું ચલન છે તેની તમારે પ્રિન્ટ કરી લેવાની છે. આ તો થયું કે તમને પ્રોવિઝનલ આન્સર કીમાં કંઈક ભૂલ લાગે તો, પરંતુ તમને OMR શીટમાં કંઈક ચેલેન્જ કરવું કે મેં એ સિલેક્ટ કર્યું, પહેલા ક્વેશ્ચનની અંદર મેં એક ટીક કર્યો હતો પરંતુ એમની જે OMR શીટ છે તેમાં 2 ટીક બતાવે છે, તો તમારે શું કરવાનું કે એમાં પણ સેમ, કે એની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ, લોગિન વિથ એપ્લિકેશન નંબર એન્ડ ડેટ ઓફ બર્થ, સિલેક્ટ ધ OMR ચેલેન્જીસ. પહેલામાં પ્રોવિઝનલ આન્સર કી ચેલેન્જ કરવાનું હતું ને આમાં OMR ચેલેન્જ. ક્લિક ઓન ધ OMR ચેલેન્જ લિંક, અને પછી એની અંદર તમને આ રીતના ક્વેશ્ચન તમારા દેખાશે. પછી જે ક્વેશ્ચનમાં તમને તકલીફ લાગે તો સિલેક્ટ ધ ક્વેશ્ચન ઓર ક્વેશ્ચન્સ, એક કે એક કરતાં વધારે ક્વેશ્ચન, ફોર વિચ યુ વિશ ટુ ચેલેન્જ ધ રેકોર્ડેડ રિસ્પોન્સ. ધ નંબર નેક્સ્ટ ટુ ધ ક્વેશ્ચન અંડર ધ કોલમ કેપ્ચર રેસ્પોન્સ એઝ પર ધ OMR શીટ સ્ટેન્ડ ફોર ધ ઓપ્શન ઓબ્ટેન બાય ધ કેન્ડિડેટ ઇન ધ OMR શીટ, કે ક્વેશ્ચન નંબરની બાજુમાં ABCD જે પણ દેખાય છે પહેલી કોલમમાં કે તમે એક્ઝામમાં જે ટીક કરેલો હતો ને તે બતાવે છે. વન્સ યુ સિલેક્ટ એની ક્વેશ્ચન ફોર ધ ચેલેન્જ યુ વિલ સી 3 ઓપ્શન અંડર ધ કોલમ કેન્ડિડેટ્સ ક્લેમ, કે જેવું તમે કોઈ માટે ક્લેમ કરો હોય તો તમને નીચે 3 કોલમ દેખાશે, તેમાં કેન્ડિડેટ ક્લેમ પર ક્લિક કરી દેવાનું છે. ઇફ યુ વિશ ટુ ચેલેન્જ ધીસ ઓપ્શન યુ મે યુઝ ધ ઓપ્શન ગિવન ઇન ધ કેન્ડિડેટ ક્લેમ, એના ઉપર ટીક કરવાનું છે 3 ઓપ્શનમાંથી. આફ્ટર ક્લિકિંગ યોર ડિઝાયર્ડ ઓપ્શન, પછી તમારે ક્લિક કરવાનું છે કે ભાઈ કે મેં તો બી કર્યો હતો, તમારે આન્સર કીમાં એ બતાવે છે અને તમે બી કરીને આવ્યો તો તમે કયો કરેલો હતો ટીક તે બાજુમાં કરવાનો છે, અને પછી સબમિટ પર ક્લિક કરો અને મૂવ ટુ નેક્સ્ટ સ્ક્રીન. બીજી સ્ક્રીન ઓપન થશે, તેમાં તમે જે ચેલેન્જ કર્યા છે તે ક્વેશ્ચન બતાવશે. પછી સબમિટ એન્ડ પે ફાઇનલી, અને સબમિટ કરી અને પછી ફીસ પે કરવાની છે. અને તેના માટે જેટલા પણ ક્વેશ્ચનમાં તમે ક્વેરી દેખાય છે તે પર ક્વેશ્ચન 200 રૂપીસ તમારે પેમેન્ટ કરવાનું છે. પેમેન્ટ થઈ જાય પછી એની તમારે પ્રિન્ટ આઉટ કરી લેવાની છે. તમારા જે પણ ડાઉટ હોય તો અત્યારે આની અંદર જે તમને વેબસાઇટ આપી તેના પર ઈમેલ આઈડી મેં કીધું તેના પર ઈમેલ પણ કરી શકો છો અહીંયા, અથવા તો તમને જે કોન્ટેક્ટ નંબર દેખાય છે તેના પર કોન્ટેક્ટ પણ કરી શકો છો. આના પર કોલ કરીને પૂછી લો અથવા તો આના પર મેલ કરશો તો તમને તમારા ક્વેશ્ચનના આન્સર મળશે. ઓકે, બીજી કોઈ અપડેટ હશે તો હું તમને વિડીયો દ્વારા જણાવીશ.